ખૂબ ખૂબ આભાર સાહેબ કે આપણને આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું મહત્વ ખૂબ સારા દૃષ્ટાંત સાથે સમજાયું કે માતા પિતાના ગુણોને વર્ણવવાનો પ્રયત્ન થયો ત્યારે જ આપણી ભાષામાં કે આપણી ગુજરાતી ભાષામાં એક અલંકાર ઉત્પન્ન થયો. આ અલંકાર મને ખ્યાલ નહોતો, પરંતુ મેં પ્રવીણભાઈને પૂછ્યું તો ઘણા ટાઈમ પહેલા ગુજરાતી ભણવાનો મોકો મળ્યો હતો કે બાપ તે બાપ કયો અલંકાર છે ગુજરાતી વાળા? અનન્વય અલંકાર. અને મા તે મા, આનાથી મોટું કોઈ નથી. એટલા માટે જ કહેવાયું છે કે માની માને પણ નાની માં જ કહેવાય છે. માથી મોટું કોઈ છે નહીં. હવે સ્વાગત ગીત લઈને આવે છે આપણી શાળાની બહેનો ગોંડલિયા સાધના, ભુવા નૈના અને સાણસુ રહેતા.
સ્વાગત ગીત બાદ હવે અમારી શાળાની 3 બહેનો જે આજના આપણા પ્રસંગ નિમિત્તે વક્તવ્ય આપવા માગે છે, તો ધોરણ 10 અનીબેન બાવળિયા અસ્માબેનને વિનંતી કરું કે તે સ્ટેજ પર આવશે અને પોતાનું વક્તવ્ય આપશે. માતૃ પિતૃ વંદના મહોત્સવ એટલે માતાની મમતા અને પિતાના પરસેવાનું ઋણ ચૂકવવાનો અવસર. જે રડાવીને પણ મનાવી લે એ પિતા છે, અને જે રડાવીને ખુદ રડી પડે એ માં છે. નમસ્તે માનનીય મંજી દાદા, આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. હું અસ્મા બાવળિયા આજે એવા વિષય પર ચર્ચા કરવા આવી છું જે મનુષ્ય માટે કદાચ અશક્ય છે. તમને આશ્ચર્ય થયું હશે કે એવી તે કઈ વાત છે કે જે મનુષ્ય માટે અશક્ય છે? હા, એ છે માતા પિતાનું ઋણ ચૂકવવું. જીવનનો પ્રત્યેક દિવસ, દિવસની પ્રત્યેક કલાક અને કલાકની પ્રત્યેક ક્ષણ માત્ર ને માત્ર પોતાના સંતાનના સ્મિત સાથે જોડાઈ ગયેલું જીવન એટલે માતા પિતા. અપાર અને અગણિત ગુણોના ભંડાર એવા ઈશ્વરને તમે કદી જોયા છે ખરા? હા, એ ઈશ્વરને મેં મારી સગી આંખે પૃથ્વી પર જોયા છે. આ માત્ર હું જ નહીં, પરંતુ એ દરેક કે જેમણે માતા પિતાના હૈયાને પારખ્યા છે, એમના અંતરના આશીર્વાદ મેળવ્યા છે, એ દરેક કહી શકશે કે એમના ગુણોનો કોઈ પાર જ નથી. માતા પિતા શબ્દનો અર્થ મારા ખ્યાલથી શબ્દકોશમાં શોધવો શક્ય નથી. એ માટે જીવન કોશ કાઢવું પડે. એક વખત એક બાળક સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરવા માટે તૈયાર થયો. તેને વિદાય આપવા ખુદ ભગવાન પણ ઉપસ્થિત હતા. બાળકે ચિંતાતુર થઈને પૂછ્યું કે આવડી મોટી દુનિયામાં હું નાનકડો નિસહાય કેવી રીતે જીવીશ? ભગવાને વહાલથી કહ્યું કે બેટા, તું જરાય ચિંતા ના કર, મેં તારા માટે ત્યાં દેવદૂતની વ્યવસ્થા કરી છે. પણ ભગવાન, મને એ લોકોની ભાષા પણ નથી આવડતી. તું જરાય ચિંતા ન કર, એ લોકો તને પ્રેમથી વહાલથી ભાષા શીખવાડશે, અને તું જે કહીશ તે સાંભળશે પણ ખરા. અને દુનિયાની દરેક ખરાબ વસ્તુથી એ દેવદૂત જ તારું રક્ષણ કરશે. આટલું સાંભળતા સાંભળતા સ્વર્ગ પરથી ભગવાનનો અવાજ બંધ થઈ ગયો અને પૃથ્વી પરનો અવાજ સ્પષ્ટપણે સંભળાવા લાગ્યો. બાળકે ઊંચા સ્વરે પૂછ્યું કે ભગવાન, મને એ દેવદૂતના નામ તો કહો. તમે બધા સમજી જ ગયા હશો કે ભગવાને કહ્યું માતા અને પિતા. આ આપણા બધાના જીવનનો પ્રથમ અધ્યાય છે, જે આપણા જીવનમાં માતા પિતાના સ્થાનની સર્વોપરિતા બતાવે છે. કંઈક વાત કરીએ સંતાનો અને માતા પિતાના સંબંધોની, તેમની વચ્ચેની આત્મીયતાની, કે જેમણે આપણા ઉપર કરેલા ઉપકાર કે તેઓ ઉપકાર નથી ગણતા, અને આપણા તેમના ઉપરના ઋણ કે જેમને આપણે ઋણ નથી ગણતા. મનુષ્ય કદાચ રેતીના કણ, શરીર પરની રૂવાટી, માથાના વાળ, આકાશના તારા, વરસાદના ટીપા, ધરતી પર પડતા ઝાકળ બિંદુ કે સમુદ્રના મોજા ગણી બતાવે ને, તોય ન માનવું કે તે માતા પિતાના નિરપેક્ષ વાત્સલ્યનો હિસાબ આપી શકશે. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સંબંધ એક એવી મૂડી છે જે પ્રેમ અને સમયથી બેવડાઈ જાય છે. જ્યાં પ્રેમની પરિભાષા વિશ્વાસ છે અને સમયની પરિભાષા પ્રાધાન્ય છે. આટલું કહેતા હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માતૃદેવ ભવ, પિતૃદેવ. ખૂબ ખૂબ આભાર અસ્માબેન. સરસ દ્રષ્ટાંત સાથે આપને માતૃપિતૃ વંદના વિશે મહત્વ સમજાયું. ત્યાર પછી ધોરણ 12ની બેન રાઠોડ હેમાંગીબેનને વિનંતી કરું કે તે પોતાનું વક્તવ્ય આપશે. આદરણીય મંજી દાદા, તેમજ આચાર્ય શ્રી સંજય સર, તેમજ શિક્ષકગણ, તેમજ વાલીગણ, તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું તમને માતૃપિતૃ વંદન વિશે થોડું કહેવા માંગુ છું. માતા પિતા ધિક્કાર તેનો અધિકાર છે. માતા પિતાનો ધિક્કાર તેમનો અધિકાર છે. હું આજે તમને માતા પિતા વિશે થોડું કહીશ. માં એ માં બીજા વગડાના વા. માં વગર આપણે જીવન જીવી શકીએ નહીં. માં જો આપણને કાંઈક શીખવે તો જ સાચું ગણીશું.
કંઈ વાંધો નહીં બેટા, જેટલું તને યાદ રહ્યું અને સમજાણું થોડુંક લાગણીથી ભાવ વિભોર થઈ ગઈ તું. વાલીઓને નમ્ર વિનંતી કે અહીંયા છાયામાં થોડી જગ્યા છે તો તડકામાંથી ઊભા થાય અને થોડા છાયાની અંદર આવી જાય. ત્યારબાદ આપણી શાળાની ધોરણ 10 ની વિદ્યાર્થીની બેન સરવિયા કૃષ્ણાબેનને વિનંતી કરું કે પોતાનું વક્તવ્ય આપશે. માનનીય મંજી બાપા, આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ વાલીગણ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે મને મારા જીવનમાં આદર્શ એવા માતા પિતા વિશે બોલવાની તક મળી. પ્રથમ સમરીએ ગણપતિને એને લાગીએ પાય, દુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય. બીજું વંદન ઈષ્ટ દેવીને રક્ષા કરજે હે, ઈષ્ટ દેવને નેહે નમીએ કલ્યાણ મસ્તુ હે. ત્રીજું વંદન માતા પિતાને જન્મ દીધો જેણે, સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થયા છે રે. આજના આ શુભ પ્રસંગને પધારેલ આપ સૌને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. ઈશ્વરે જ્યારે પ્રકૃતિનું સર્જન કર્યું હશે ને ત્યારે સૌપ્રથમ માતા પિતાને બનાવવાનું વિચાર્યું હશે. માતા પિતા એ બાળક માટેનો એવો આધાર છે જે પોતાના જીવનની સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરે છે. માતા પિતા એ કોઈ વસ્તુ નથી કે બજારમાં પૈસા આપીને ખરીદી શકાય. એ તો ઈશ્વર તરફથી આપેલી અણમોલ ભેટ છે. માતા પિતાનું મહત્વ શું હોય અથવા તો તેમની કિંમત શું હોય, શક્ય જ નથી કે તેનું મૂલ્ય આપી શકીએ. આપણા માતા પિતાના આપણા પર એટલા ઋણ રહેલા છે કે જે સમગ્ર આપણું જીવન સમર્પિત કરતા પણ ન ચૂકવી શકીએ. ઉપકાર તમારા એટલા છે કે ગણી ન શકાય, ઉપકાર તમારા એટલા છે કે ગણી ન શકાય, અને બેસું લખવા તો એ લખી ન શકાય. આપણે મંદિરમાં જઈને ભગવાનને શોધીએ છીએ, પરંતુ આપણી સમક્ષ જે ભગવાન રહેલા છે તેને કેમ ભૂલી જઈએ છીએ? મંદિરમાં રહેલ ભગવાન કદાચ બોલાવાથી ન પણ આવે, પણ આ ભગવાન તો હંમેશા આપણા દરેક દુઃખમાં આપણી સાથે જ હોય છે. આપણે કોઈ બાળકને તેમના માતા પિતા સાથે હાથ પકડીને જતા જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે તે બાળક કેટલું આનંદથી અને ઉત્સાહથી જાય છે. તેને ખબર છે કે મારી સાથે મારો હાથ પકડનાર મારા માતા પિતા છે, એટલે મને કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. પણ આ જ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તે કેમ ભૂલી જાય છે કે એક દિવસ એવો પણ હતો કે મને ચાલતા પણ નહોતું આવડતું, ત્યારે મને કોઈ કે મને મારો હાથ પકડીને મને ચાલતા શીખવાડ્યું હતું. આ સમજવાની અસમજતાને કારણે જ આજે દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. માતા પિતાને આદર આપવાનો કે સન્માન આપવાનું એ કોઈ દુનિયાને બતાવવાની બાબત નથી, એ તો આપણા અંદરની સાચી લાગણી છે. એ તો ખરા સમય આપોઆપ દેખાઈ આવે છે. માતા પિતા પોતાની ફરજો બધી સારી રીતે બજાવતા હોય તો આપણે પણ એવું ન કરવું જોઈએ કે તેમને આપણા પ્રત્યે ગૌરવની લાગણી થાય, તેમને પણ આપણા પ્રત્યે આનંદ થાય. તેઓ હંમેશા આપણને જ્ઞાન આપવા માટે તત્પર હોય છે, પણ એ બજાવવાની શક્તિ તો આપણામાં પણ હોવી જોઈએ. માતા પિતાને આદર આપવાનો કે સન્માન આપવાનો કોઈ દિવસ નથી હોતો કે હોવો પણ ન જોઈએ. માનો પ્રેમ ભાવુક અને મમતાનો હોય છે. પિતાના પ્રેમ જેવો નિસ્વાર્થ પ્રેમ બીજે કશે જ ન હોય. માતા પિતા પોતાના સંતાનોને સુખ આપવા માટે પોતે દુઃખ વેઠે છે. સન્માન કરી લ્યો, સમય સાથે તેમની ઉંમર પણ ઢળતી જાય છે. જ્યારે તમને તેમની કિંમત સમજાશે ત્યારે તમારી પાસે ફક્ત યાદો જ હશે, માતા પિતા નહીં. અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે ફૂલ કभी दोबारा नहीं खिलते, जन्म कभी दोबारा नहीं मिलते. फूल कभी दोबारा नहीं खिलते, जन्म कभी दोबारा नहीं मिलते. मिलने को तो हजारों लोग मिल जाएंगे, मगर गलतियां माफ करने वाले माँ बाप नहीं मिलते. अस्तु मातृदेवो भव. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. ત્યાર પછી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા અને જેને સાંભળવા એક આપણે લાવો છે એવા અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈને વિનંતી કરું કે આજના કાર્યક્રમ અંતર્ગત આપણને વક્તવ્ય આપશે.
માનનીય મંજીભાઈ, આચાર્ય શ્રી સંજયભાઈ, શિક્ષક સ્ટાફ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અત્રે પધારેલા વાલી ભાઈઓ અને બહેનો, આજનો દિવસ આપણા માટે અતિ આનંદનો દિવસ છે. કારણ કે શિક્ષણ જગતની અંદર આ જે બધી વાતો થઈ ખૂટે છે બધી, પણ શાળા કોલેજો અને યુનિવર્સિટીની અંદર માતા પિતા અને બાળક વચ્ચેનું આ યુગની અંદર જે અંતર વધતું રહ્યું છે એને ઘટાડવા માટેનો આવી કોઈક શાળાઓની અંદર પ્રયત્ન થતો રહેલો છે. અને એના અનુસંધાનમાં આજે આપણે મળવાનું થયું છે. સાથે સાથે મનન અને ચિંતન કરવાનો દિવસ છે આજે. કારણ કે આપણું જે ભારતીય આપણી જે પરંપરા છે, જે દેશની અંદર આપણે જન્મ્યા છીએ, એની અંદર આ ભૂમિકા જે બાળક અને મા બાપ બહુ મોટી ભૂમિકા છે કે જે બાળકની અંદર અખૂટ શક્તિઓ પડેલી છે. તે અખૂટ શક્તિઓને જાગૃત કરવાનું કામ કેવી રીતે થઈ શકે? સ્કૂલની અંદર બાળક આવશે તો તે અહીંથી 2+2 એટલે 4 આવું શિક્ષણ અહીંથી મળશે. પણ સાથે સાથે જે પાયાનું શિક્ષણ છે તે આપણા વડીલો છે, આપણા મા બાપ છે. પહેલી વાત તો આપણે કરીએ કે માતૃપિતૃ વંદન એટલે શું એમ? તો પૂજન માતૃપિતૃને ત્યારે જ કર્યું ગણાય. એક દિવસ માટે નહીં, પણ એનું પૂજન એટલે એનું માનવું. એની પ્રત્યેક વાતો હું માનવાની મારી તૈયારી કેટલી. સાહેબે આગળ પ્રહલાદભાઈ વાત કરીએ કે નમ્મા ખાતર માતા પિતાને આપણે બેસતા વર્ષે નમસ્કાર કરીએ, પણ રોજે કરીએ તો એ ઓછું જ છે. ત્યારે એનું પૂજન કરવું, એને નમસ્કાર કરવા એટલે એનું માનવું. આપણે એમની વાતો માનવાવાળા કેટલો આપણો પ્રયત્ન. ત્યારે ખરા અર્થની અંદર આપણી વૈદિક સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો કેટલા યુવાનો જન્મ્યા છે કે એની માતાને આ ધરતીની અંદર હું કૃતાર્થ થઈ એવું લાગે છે. તો આપણું પણ એવું કામ હોવું જોઈએ કે આપણા માતા કે પિતા છે એ સાથે ઊંચી કરીને ચાલે. એમ થાય કે મારો બાળક આટલો સંસ્કારી છે, કદાચ થોડાક ટકા ઓછા હશે, અભ્યાસ થોડોક નબળો હશે, પણ સંસ્કાર જો ઘટશે તો તકલીફ થાય. આપણને ખબર છે વધુ ભણેલા લોકો છે એ કેટલો આત્મવિશ્વાસ ખોઈ બેઠેલા લોકો હોય છે, એનું એક આધ્યાત્મિક બળ ખૂટતું હોય છે. ત્યારે આ જે ખાય છે એ વધતી જતી ખાઈને નજીક લાવવા માટે, મનોમંથન માટે આજે આપણે મળ્યા છે. આવા દેવકી માને આનંદ આપનારા એમને પેટે જન્મેલા કૃષ્ણને યાદ કરીએ. બાળપણથી માંડીને એણે સામાજિક જીવનની અંદર કેવો કુટુંબ હોવું જોઈએ એનો માહોલ ઊભો કર્યો. આદર્શ રામનું ચરિત્ર આપણે જોઈએ તો કેવી રીતના કુટુંબો થયા કે હજારો વર્ષ પછી પણ આપણને
માર્ગદર્શન લેવાનું મન થાય. હનુમાનનો જન્મ થયો તો અંજનીને પણ એમ લાગે કે મારું જીવન કૃતાર્થ થયું. તો આપણે એવું કેમ ન જીવી શકીએ? તે વખતના તે લોકો હતા, તે જ શક્તિનો ભંડાર આપણી અંદર પડેલો છે. પણ આપણે આપણી શક્તિ છે એ ખીલવાનો પ્રયત્ન કરતા નથી અને ખીલવીએ છીએ શક્તિ તો ખોટી શક્તિને આપણે કાઢીએ છીએ બહાર. ત્યારે ખરા અર્થની અંદર આપણે પિતાને માતા પિતાને આનંદ થાય એવું કંઈક કરવું જોઈએ, એને હર્ષ થાય એવું કંઈક કરવું જોઈએ. સાથે સાથે ખાસ કરીને વાલી બહેનો છે એની પણ એટલી જ જવાબદારી છે. કારણ કે પુરુષ પ્રધાન છે તે સતત કમાવા માટે ઘરથી બહાર હોય છે. એ માં એક વસ્તુ એવી છે કે સતત ઘરે હોય છે અને બાળક શિક્ષકનું નથી માનતો. એની માં એમ કે બેટા મને આ ગમતું નથી, તું આ કરશું. બહુ તોફાની છોકરો હોય છે ને આંખમાં બે માને આંસુ આવશે ને એમ કે બેટા આ મને ગમતું નથી તો બાળક નહીં કરે. પણ એના માટે બાળકને આપણે આંતરડાનો પ્રેમ આપવો પડશે. આપણે બાળકને ટોક ટોક કરીએ છીએ, તું આ નહીં કરતો, તું આ નહીં કરતો, તું આ નહીં કરતો. દીમાં 10 વખત આપણે એને કહીએ તું આ નહીં કરતો, પણ તું આ કર એમ કોઈ દી આપણે કહેતા નથી. ઘણી બધી સારી વાતો કરવા જેવી છે, પણ આપણે કોઈ દી એને એવું કીધું કે ભાઈ તું આ સારું કરીએ. અને સતત નહીં કર એવું ટોકવાથી એની આપણે ખાણ વધતી જશે. અને આપણા શાસ્ત્રો જોઈએ ને તો બાળકને આપણે હૃદયનો પ્રેમ આપીએ તો એક પણ બાળક એવું નથી કે જેની અંદર પરિવર્તન ન આવે. આજે શિક્ષણ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, આપણને ખબર છે શિક્ષણ આખું વેચાઈ ગયું છે. ક્યાંય આપણને સંસ્કાર મળે એવી સ્થિતિ આપણા બાળકોને ક્યાંય છે નહીં. એટલા માટે આ બાળકો અને મા બાપ વચ્ચેનું જે અંતર દૂર થાય છે એના માટે જાગૃતતા માટે આપણે મળ્યા છે. અહીંથી આપણે આમનામ જવાનું નથી, પણ બંનેએ થોડુંક મનન ચિંતન કરવાનું છે. બાપે રક્ષણ કરવાનું છે બાળકનું, તો કેવી રીતે રક્ષણ કરવાનું છે કે એને બધી સુવિધા હું આપું આવું રક્ષણ મારે કરવાનું છે? કોઈ એને તું કરો ન કરે એવું મારે રક્ષણ કરવાનું છે? એની મન અને બુદ્ધિનું મારે રક્ષણ કરવાનું છે. એની મન અને બુદ્ધિ વિશે મેં ક્યારે વિચાર્યું? આપણા વેદો તો ત્યાં સુધી કહે છે કે બાળક આપણા ઘરે જન્મે, 1 બાળક હોય, 2 બાળક હોય, 3 બાળક હોય, તો ભગવાને મને ખીલાવેલું પુષ્પ મારા ઘરે મને આપ્યું છે. અને એ પુષ્પ એવું ને એવું ખીલવે ને હું ભગવાન સુધી હું પહોંચાડું એની જવાબદારી મારી છે. આટલી મારી જવાબદારી છે. કેવળ હું ફી ભરીને છૂટો થઈ ગયો એટલે માણસ એવું કે ભાઈ એ કેવો કેટલા છોકરો મારો ભણે છે, કેટલા ધોરણમાં, એ મને ખબર નથી. એ એના પાછું ગૌરવ ગણે છે કે ભાઈ આપણને કઈ ખબર ન હોય. અને અથવા તો અમુક મા બાપ છે જેમ વધુ પૈસા લેતી સ્કૂલ હોય એને મોટી સ્કૂલ ગણી ફી આપીને મા બાપ છૂટી જાય છે. ત્યારે જે આપણા વર્તમાન પત્રો, મોબાઈલ બધું જોઈએ છે કે આજનો વિદ્યાર્થી આત્મવિશ્વાસ ગુમાવી બેઠો છે, હતાશા અનુભવે છે. થોડીક એક જગ્યાએ નિષ્ફળતા મળે તો તે નાસીપાસ થાય છે, આપઘાત કરી લે છે, ગળા ફાંસો ખાય છે. જવાબદાર કોણ છે આના માટે? સરકારના કાંઈ પડી નહીં, કદાચ ગમે એટલા મરી જાય તો એને કાંઈ છે નહીં. એના માટે જાગૃત આપણે થવાનું છે. આપણા બાળકોની અંદર આત્મવિશ્વાસ કેમ નિર્માણ થાય? થાય જ. કેવા મહાન લોકો આ દેશની અંદર સામાન્ય લોકો હતા, એવા કેટલા દાખલા છે ક્યાંના ક્યાં સુધી પહોંચ્યા છે.
તો શક્તિ કોઈની અંદર ઓછી છે જ નહીં, અને શક્તિ આપણે કોઈ દી ઓછી કોઈ દી આપણે માપવાની જ નહીં. દિવાલ ઉપર લખી નાખો હું સામાન્ય માણસ નથી. આપણા ઘરે દિવાલ ઉપર લખીને રોજ વાંચવાનું, તોય આપણો આત્મા એક વખત આપણો જાગશે એટલે હું સામાન્ય માણસ નથી. કંઈક કરી છૂટવાની ભાવના એની અંદરથી જ ઊભી થાય. મહાપુરુષો હતા ને બધા, આવા એ ટેબલ પાસે એક સૂત્ર એવું રાખતા કે રોજે પેલા સૂત્ર વાંચીને ટેબલ ઉપર બેસતા. આવા લોકો દેશની અંદર મહાન બની ગયા. તેથી બહુ ઝાઝી વાત ન કરતા આજે સરસ એક આવો પ્રસંગની અંદર આપણે બધા જે આજે ખેતી સાથે જોડાયેલા લોકોને બહુ સિઝન છે, કામ ધંધાવાળા ભાઈ હોય પણ સમય કાઢ્યો એ બહુ આનંદની વાત છે. અને આની અંદર આજે આપણે કંઈક લઈને જઈશું અહીંથી, કંઈક આપણા માતા પિતાને આનંદ થાય એવું આપણે જીવવાનો કંઈક પ્રયત્ન કરશું, આગળ વધવાનો એવો પ્રયત્ન કરશું. સંકલ્પ છે ને કોઈ દિવસ આપણે નાનો નહીં કરવાનો. બાળક છે એ પગથિયા ચડે પણ વારંવાર પડે છે, પછી પગથિયા ચડીને આગળ વધે છે. જીવનની અંદર નિષ્ફળતા એ આપણી સફળતા છે, પણ શિક્ષણની સાથે સાથે જે આપણો આધ્યાત્મિક વારસો છે કે જે મારા જીવનની અંદર જે મારા જીવનનું જે ઉન્નતિકરણ કરે છે. કારણ કે શિક્ષણ છે એ અત્યારે કેવું થઈ ગયું છે, પૈસાલક્ષી શિક્ષણ થઈ ગયું છે. શિક્ષણની અંદર પણ માણસ ભણ્યા ગણ્યા પછી કલ્પના કરો, આપણે વિચાર તો કરો, બીજાનું ખિસ્સું કેમ કાપવું એ જ સવારમાંથી વિચાર કરે. ડિગ્રી મેળવ્યા પછી પણ જો એને એવું કંઈક જ્ઞાન ન મળતું હોય તો એનું છે ને જીવન પણ ફોગટ ગયું. એની કરતા તો ખેતી કરવી હારી, મજૂરી કરવી હારી. કે જે માણસ એટલું ભણ્યા પછી એટલી ડિગ્રી લે પછી સવારમાંથી જ વિચારે મારે કોનું ખિસ્સું કાપવું. એટલા માટે એક સારા શ્રેષ્ઠ આપણે વિદ્યાર્થી બનીએ. સરસ વાલીઓ બધા આવ્યા છે તો બાળકોને એક વખત આપણે હૃદયનો પ્રેમ આપીએ. બધી એની નેગેટિવ વાતો છોડીને એને પંપાળીને વાહમાં હાથ ફેરવીને હૃદયથી રડીને એને કંઈક તારી આ ભૂલ છે અને એ સ્વીકાર છે. પણ આપણું અંતર વધવાનું કારણ એક જ છે કે મારો દીકરો મારું માનતો નથી, તું ભણતો નથી, તું ટકા લાવતો નથી. સતત આપણે એના પ્રત્યે આવું બોલતા રહ્યા છે. વ્યસન હોય તો કેવું જોઈએ, ભગવાન આગળ બેસવું જોઈએ કે બટા આ ભગવાનને ગમે તો આવું ખાસું અંદર બેઠેલો ભગવાનને ગમે. એક વખત તો કહી જવો અખતરો કરો, એ વ્યસન મૂકશે. બાકી શિક્ષકને ફરિયાદ કરશું કે તમે આને કઈ કહેતા નથી તો એ શું કહે. એટલા માટે આજે આપણે એટલું સરસ કાર્યક્રમની અંદર આપણો બધાનો સમય શક્તિ વેદ આપણે બધા મળ્યા છીએ તો એમને માહિતી નહીં જાય, પણ કંઈક મનોમંથન કરીને જાઓ. વિદ્યાર્થી મિત્રો પણ કંઈક એવું નક્કી કરે મારે આત્મવિશ્વાસ ગુમાવવો નથી, જીવનનું ઉન્નતિકરણ કરવું છે. સતત પ્રયત્ન, સતત મહેનત, અને સતત મહેનત ને સતત જે પ્રયત્ન કરતો હોય તે જ આગળ વધે. એવી જ રીતે વાલીઓ પણ આવી જ રીતે બાળકો સાથે અત્યંત પ્રેમથી ભાવનાત્મક દ્રષ્ટિએ સમય આપીને સાથે બેસીને એક આ મર્યુભર્યું જીવન બનાવે અને સૌ સાંજે આધ્યાત્મિક રીતે અડધો કલાક ભગવાન આગળ બેસતા થાય તો આપણો પ્રેમ વધશે. પણ એક ખાય ને બીજો ખાવા બે જાય ઓલો વયો જાય, ત્રીજો આવે તો ઓલો વયો જાય, તો આપણું આધ્યાત્મિક અંદરનું જે છે એ આપણો ભાવ નહીં ખીલે. અને પેલો ભાવ છે એ આપણે કુટુંબની અંદર ખીલવવો પડશે. જય ભારત, જય